વાવના દેવપુરા કેનાલ નજીક તાજું જન્મેલું ભ્રૂણ મળતા ચકચાર. વાવ તાલુકાના દેવપુર ગામ પાસે આવેલી કેનાલ નજીક આજે તહેવારના દિવસે એક દુઃખદ ઘટના સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોને કેનાલના કિનારે તાજું જન્મેલું ભ્રૂણ મળ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ભ્રૂણને કબજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. ભ્રૂણ કેટલા કલાક પહેલા નાખવામાં આવ્યું હોય તેવી શક્યતા જણાઈ રહી છે. ઘટના પાછળ કોઈ શંકાસ્પદ તત્વો સંડોવાયેલા છે કે નહીં દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચકચાર ફેલાઈ છે અને મહિલાના ઔપચારિક ગુનાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હાલ વાવ તાલુકા પોલીસ મથક દ્વારા નજીકની હોસ્પિટલ અને દવાખાનાઓમાંથી માહિતી એકઠી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ. વાવના દેવપુરા કેનાલ નજીક તાજું જન્મેલું ભ્રૂણ મળતા ચકચાર. વાવ તાલુકાના દેવપુર ગામ પાસે આવેલી કેનાલ નજીક આજે તહેવારના દિવસે એક દુઃખદ ઘટના સામે આવી છે. સ્થાનિક ગ્રામજનોને કેનાલના કિનારે તાજું જન્મેલું ભ્રૂણ મળ્યું હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ભ્રૂણને કબજામાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. ભ્રૂણ કેટલા કલાક પહેલા નાખવામાં આવ્યું હોય તેવી શક્યતા જણાઈ રહી છે. ઘટના પાછળ કોઈ શંકાસ્પદ તત્વો સંડોવાયેલા છે કે નહીં દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચકચાર ફેલાઈ છે અને મહિલાના ઔપચારિક ગુનાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હાલ વાવ તાલુકા પોલીસ મથક દ્વારા નજીકની હોસ્પિટલ અને દવાખાનાઓમાંથી માહિતી એકઠી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ.